પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલા રુદ્ર મહાલય મંદિર એ એક પ્રાચીન સ્થાપત્ય કલા છે. તેનું બાંધકામ ઈસવીસન 943માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું અને 1140માં રાજા સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂર્ણ થયું હતું. આ મંદિરનો વિનાશ પહેલા અલાઉદ્દીન ખિલજી અને ત્યારબાદ અહેમદ શાહ પહેલાએ 1410માં કર્યો હતો અને તેણે મંદિરનો સંપૂર્ણ નાશ કરીને તેના એક ભાગને મસ્જિદમાં ફેરવ્યો હતો. મંદિરનું તોરણ અને 4 સ્તંભો હજુ જળવાયેલા છે અને મંદિરનો પશ્ચિમ ભાગ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાય છે. સિદ્ધપુર ઐતિહાસિક રીતે શ્રીસ્થળ તરીકે જાણીતું હતું. 10મી સદીમાં સિદ્ધપુર સોલંકી વંશના શાસન હેઠળ મહત્વનું નગર હતું. 10મી સદીમાં ઈસવીસન 943માં સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલય મંદિર બાંધવાની શરૂઆત કરી હતી. આ મહાલય સરસ્વતી નદીને કાંઠે રેતાળ પથ્થરો એટલે કે સેન્ડસ્ટોનમાંથી બનાવવામાં આવેલો છે. ચાલુક્ય શૈલીના સ્થાપક સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ આ સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહે તેનું સમારકામ કરાવ્યું હતું. તેના 4 સ્તંભ તથા તેની ઉપરના કલાત્મક કોતરણી કામ ઉપરથી મૂળ સ્થાપત્યની ભવ્યતા તેમજ કલા સમૃદ્ધિની પ્રતીતિ થાય છે. મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણીવાળા રુદ્ર મહાલયની લંબાઈ 70 મીટર તથા પહોળાઈ 49 મીટર છે. ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્ર મહાલય 2 માળનો હતો. તેની ઊંચાઈ 150 ફૂટ હતી. રુદ્ર મહાલયની આસપાસ 12 દરવાજાઓ અને 11 રુદ્રોની દેવકુલિકાઓ હતી. આ શિવ મંદિરના શિખર પર ઘણા સુવર્ણ કળશ હતા. લગભગ 1600 ધજાઓ ફરકતી હતી. રુદ્ર મહાલયના સભામંડપના ઘુમ્મટોની કિનારો રામાયણ તથા મહાભારતના પ્રસંગોથી કંડારાયેલી હતી. આજે રુદ્ર મહાલય ખંડેર અવસ્થામાં જોવા મળે છે અને મહાલયનો નાનકડો અંશ માત્ર જ અવશેષ રૂપે જોવા મળે છે. આ સ્થાપત્ય સોલંકી વંશની કલા સમૃદ્ધિની ઝાંખી કરાવે છે.